એક જ ઘડી બોલી આજે સમય નીકળ્યો હોય છે ઘણા કલાકારો બાકી છે ત્યારે કાનાને બનાવો કોઈ મથુરામાં જાવો ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને સુરેશભાઈ રાવળ ભજનભાઈ બાપા ભજન બોલેલા સુરેશભાઈ રાવળ આવે બોલે સત્યની કમાયો કરીને સીધા સાધુ જનિત કાયમના માટે કહેતા તમને જય બોલવું એમ કેવું પડે તાળી પાડવું એમ કેવું પડે ભગવાનને આ ચીજ નહીં બે હાથે તાળી પાડવા માટે તો બોલાવવા માટે આડાવડ થાકે વળગાડવા કોઈ દીના માવા ગળવા જ નહીં થાય પણ મારું બાપ પ્રેમથી ધૂન ગાઈ જીવન પાછું પ્રેમથી શું કહે ગુરુજીના નામની હો મારના સિદ્ધકમાં
અમુક તો આમ બેઠા હું ડખો આલે મારું બાપ પ્રેમથી ધૂન ગાવ મારું બાપ આવતા જન્મમાં કાયમ તાળી ન પાડ્યું તો પાડો મારો બાપ ગુરુજીના નામની હા માના સિદ્ધકમાં ખોટું બોલાય ખોટું લેવાય ભક્તિ બોલાય નહીં હા માના સિદ્ધકમાં બાપુ જે દિન બોલ્યો હોય હવર ના થાય ન બોલ્યો હોય દોઢ હવર ના થાય એવું એક રમતા બને થવું ભોળાનાથ ને પાર્વતીજી બેઠે એક ભાઈ કે દંપતિ કોને કયો મેં પતિનો દમ કાઢી નાખ્યો દંપતિ કહેવાય ભોળાનાથ ને પાર્વતીજી બેઠા પાર્વતીજી ભોળાનાથ ને કહે છે પ્રભુ સૌ કોઈ પિયરિયામાં હાલ 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 જય મહાદેવ સૌ કોઈ પિયરિયામાં જા હાય મારે પિયર જવાના હો હરી ભાજા હો કોઈ પિયરિયામાં જે મારે જો મન લાગે ડખો પહેલીથી આવતો એ લાગે પણ ગુજરાતમાં ગામડે ગામડે ભજન થાય છે મારા ભાઈ બહેનો તો બે કડીમાં ખાલી બિરજુભાઈ ની એક બે કડી યાદ કરવી છે સમય દાદો નથી પ્રસંગ એવો નથી અવાજ ન હોય એની કાંઈક મર્યાદા હોય કેમ કે સ્ટેજ ઉપર સાધુ બેઠા છે અમારે સાધુની મર્યાદા રાખવી પડે એટલે અમુક ન ગવાય પણ બિરજુભાઈ ની એક કડી સંભળાઈ દો એ સંગ હાલો સલાતર કરવા મન જાવાનું મન થા હે બોલ્યા ગોવળિયાને કોણ ગામ જાવે